રાતના 1:15 વાગવા આવ્યા હતા. મને બહુ પાણીની તરસ લાગી હતી. જગમાં પાણી ન હતું. મધરાતે અડધી ઊંઘમાં હતી. આંખો ખુલ્લે અને બંધ થતી હતી. બધું સ્પષ્ટ ન દેખાતું હતું. જ્યારે હું નીચે ઉતરી અને રસોડામાંથી પાણી લઈને ગેસ રૂમ પાસે જઈ રહી હતી, ત્યારે અચાનક મને અનોખો દર્દભર્યો અવાજ સંભળાયો અને હું એકદમ હચમચી ગઈ. અવાજ તો જાણ્યો પહેચાન્યો લાગે છે. પછી જે થયું એ આપણા વિડીયોમાં આગળ જાણીશું. નમસ્તે મિત્રો. ધોળકા ગામમાં મારા લગ્ન નક્કી થયા અને લગ્ન પછી અમે પતિ પત્ની હનીમૂન માટે નીકળ્યા. અમે પોંડિચેરી ગયા હતા. 1 અઠવાડિયા સુધી હોટેલ બુક કરાવી હતી. જીવનની એક ક્ષણ હજુ મને ભૂલાવતી નથી. હું અને વિકાસ, એક મારી દ્રષ્ટિ અને વિકાસ જે જાગૃતિ જમાવી હતી, તમને હું શું કહું. એ સમયે દરેક પળ દરમિયાન હું તેમની માટે બહુ ખુશ હતી, કેમ કે વાત કંઈક અલગ જ હતી. મને મારી રગે રગમાં ઉતરી મને ફેરવીને ઊંડા ઘા માર્યા હતા. 7-8 દી પૂરા થયા. એક ક્ષણ પણ આવી ગઈ કે અમારે ત્યાંથી નીકળવું પડ્યું, કેમ કે આ આખું અઠવાડિયું અમે પ્રેમ વિના અનેક દ્રશ્યો માણ્યા હતા. હવે ઘરેથી ઘણા બધા ફોન પણ આવી ગયા હતા. ક્યારે આવો છો? વિકાસે મને કહ્યું, કાવ્યા, આજે આપણે ઘેર જવા માટે નીકળીશું. ઘરે પહોંચ્યા તો અમને જોઈને બધા ચહેરાઓની ખુશી આવી ગઈ. તેઓ કહેવા લાગ્યા, આવો આવો, તમારું સ્વાગત છે. પછી હું વિકાસને શરમાઈને અમારા રૂમમાં ચાલી ગયા. પોંડિચેરીથી અમે ટ્રાવેલિંગમાં થાકી ગયા હતા, એટલે વિકાસે દિવસે મને મારી મીઠી કિલકારીનો ફક્ત એક જ વાર આનંદ અપાવ્યો હતો. મારી જેઠાણી રોશનીબેન આવ્યા અને બોલ્યા, કાવ્યા, બોલ કે હવે કેવું રહ્યું પોંડિચેરીમાં? જરા વિગતથી કહે. શું કહું રોશનીબેન, તમને તો બધું કહેતા મને શરમ આવે છે. તો તે બોલ્યા, એમાં શરમ શેની? એ તો બધા જ કરતા હોય છે. ત્યાં જઈને મેં શું કર્યું હતું કે નહીં? હસતા હસતા મેં કહ્યું, રોશનીબેન, એક પણ ક્ષણ છોડી ન હતી, રાત હોય કે દિવસ. બસ તે તો નકરા મારા સંતરાનો રસ પીધા કરતા અને પછી 2 હાથ વલોવીને માખણ જેવો રસ કાઢ્યો હતો. એ રવૈયો આનંદનો એવો હતો કે વાત જ ન પૂછો. રોશનીબેન રાતે તેમના પતિ સાથે આ મારી વાત શેર કરી. તમે જાણો છો કે કાવ્યા તો વિકાસ સાથે ખૂબ જ છેડછાડ કરતી લાગે છે. તે જાતે મોજ કરી. ચાલો આપણે તેવી જ મોજ કરીએ. આવી વાતો એ બંને જણા વચ્ચે ચાલતી હતી. ત્યારે હું અને મારા પતિ મારી રૂમની અંદર સૂવા ચાલ્યા ગયા. થોડો સમય પછી હું અને મારા પતિ જોરદાર કબડ્ડીની રમત રમ્યા અને સંતરા એવા ઉછાળ્યા કે વાત જ ન કરો. બધું કામકાજ પતાવીને અમે સૂવાની તૈયારી કરી રહ્યા હતા. મારા પતિ તો ત્યાં જ સૂઈ ગયા હતા. રાતના 1:15 વાગ્યા હતા. મને બહુ પાણી તરસ લાગી હતી. જગમાં પાણી જે ન હતું. મધરાતે અડધી ઊંઘમાં આંખો ખુલ્લે અને બંધ થતી હતી. બધું સ્પષ્ટ દેખાતું નહોતું. પણ જ્યારે હું નીચે ઉતરી અને રસોડામાંથી પાણી લઈને ગેસ રૂમ પાસે જઈ રહી હતી, ત્યારે અચાનક એક અનોખો દર્દભર્યો અવાજ સંભળાયો ને હું એકદમ હચમચી ગઈ. અવાજ તો જાણ્યો પહેચાન્યો હોય. આવી સિસકારીઓ કોણ લગાવી રહ્યું છે? બારીમાંથી કંઈ નજરે પડી શક્યું નહીં અને કંઈ સૂઝતું નહોતું. બાજુમાં પડેલું ટેબલ લાવી ઉપર કાચમાંથી જોયું તો મારી આંખો ખુલીને એવું દેખાયું કે હું માનવા તૈયાર નહોતી. હું ગભરાઈને મારા રૂમમાં જઈ લપાઈ ગઈ, કેમ કે મારા સસરા મારી જેઠાણીને પાછળથી જે ઝડપથી જેમ બરફવાળો બરફ ઘસતો હોય તેમ મારા સસરા ઝટકા મારતા હતા. જેઠાણીની આંખોમાં આંસુ સાથે જે સૂર નીકળતા હતા તે જોઈને મારું કાળજું ફાટી ગયું. મારા જેઠ તો રૂમમાં સૂતા હતા, તો મારી જેઠાણીને સસરા સાથે આવું બધું કરવાની શી જરૂર હતી?
આવું કરવું એ મારી સમજણ બહારનું હતું. મારા સસરા એક નિર્દયની જેમ તેમના વજનવાળા વલોણાને પકડીને ઝટકા મારતા હતા, જે જોઈને મને 2 દિવસ સુધી ઊંઘ ના આવી. બીજા દિવસે જેઠાણીને હું રસોડામાં મળી. રોશનીબેન, તમને એક વાત કહું? આપણા સસરાનો સ્વભાવ મને યોગ્ય લાગતો નથી. આટલું બોલતાની સાથે જ ત્યાંથી નીકળી ગયા. મેં દોડીને તેમને પકડ્યા. તમે કેમ આમ ભાગો છો? શું વાત છે? તે બોલીને, આપણા સસરા તે માણસ નથી, ખોદકામ કરવાવાળો હેવાન છે. હું લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી મારા પતિ દ્વારા મને 2-4 વખત જ મારી લાગણીઓને હું પરસી અને મજા કરી, પણ એક દિવસ મને બીજા સાથે આ કામ કરતા રંગે હાથે મારા સસરાએ પકડી, ત્યારથી મને તેમની બનાવવા માટે તત્પર હતો. મને એવું કંઈક ખવડાવીને તેની નજીક કરી દીધી, એટલે હું રોજ રાતે થાય એટલે હું તેની ગુલામ બની જાઉં, અને તેઓ જેમ ફાવે એમ દહીંમાંથી રવિયો નાખીને હલાવી નાખે છે. મેં કહ્યું, શું વાત કરો? મારા જેઠાણીને ખબર છે? તે બોલી, ના ખબર તો તે જણાવો. અને ના કહું તેથી મારા પતિનું સ્વાભિમાન તૂટી જાય તેમ છે. તે તેમના પિતાજીને ભગવાન સમજે છે, એટલે આ વાત જાણ થશે તો જીવતા જીવત મરી જશે. એટલે હું મારી ભાવનાઓને દબાવીને બેઠી છું અને આ વાત એક વીતી ગયેલી રાત સમજીને ભૂલી જાઉં છું. એક દિવસ ઘરમાં લાઇટ ન હતી. હું ઘરમાં ફરતી હતી એટલામાં મારા જેઠે મારી સામે આવીને મને પકડી લીધી અને પછી પરિસ્થિતિને કાબૂમાં કરે તે પહેલાં મને રૂમમાં લઈ જાય છે અને તેઓ મારી સાથે મારા વિચારોને વિરુદ્ધ એક દૈનિક અને વિકરાળ ચમત્કાર કરે તેવી સ્થિતિ લાવી દીધી. તેઓ મારી સાથે બળજબરી અને મારા સંતરા જોર જોરથી પકડીને દબાવે છે. મારા જેઠે રાતને રંગીન બનાવવા માંગતા હોય તેમ કરીને હું ત્યાંથી છટકી મારા રૂમમાં પહોંચી જાઉં છું અને પછી મારા પતિને બધી વાત કરું છું. ત્યારે પછી અમે પોલીસનો સહારો લઈ મારા ઘરમાં ચાલતા આવા ડરામણા ખેલોથી બચવા એક નિર્ણય લીધો હતો. મારા જેઠ મારા સુધી પહોંચે તે પહેલાં અમે મારા સસરાના કરતૂતોનો હિસાબ કરવા માટે તેમને પોલીસના હવાલે કર્યા. મારી જેઠાણી બોલી, માલિની, મોડું તો થઈ ગયું, પણ હવે પછી આ ઘરમાં નિરાંતે ઊંઘ આવશે અને રાતે બીક વગર આરામથી ફરીશું. મિત્રો, આપણા સમાજમાં ચાલતા આવા ઘરોમાં બનતા બનાવોની એક નાની એવી ઝલક તમારી સમક્ષ રજૂ કરી છે. જો વિડીયોને તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોમાં આવેલા દરેક નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. કોઈ પણ વ્યક્તિઓ સાથે સંબંધ નથી. જો આપને વિડીયો સ્પર્શી ગયો હોય તો કૃપા કરી વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી જ કથાઓ તમને રેગ્યુલર અપડેટ રૂપે મળતી રહે. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી સાવધાન રહો, સજાગ રહો.